ઓમ શાંતિ. આપણું મન દુઃખી શું કામ થાય છે? ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં શું પ્રોબ્લેમ કીધો છે? 28થી 47 શ્લોક્સમાં, 28થી 47 શ્લોક્સમાં મનને દુઃખી થવાનું કારણ શું કીધું છે? મન શું કામ દુઃખી થાય છે? મોટા ભાગે આપણો જવાબ હશે, આ વ્યક્તિએ આવું કર્યું, આ પરિસ્થિતિ આવી છે, મારું આ કામ હજી થયું નથી, રાઈટ? તેના કારણે મને શાંતિ નથી મળતી, મારું મન દુઃખી થાય છે, રાઈટ? તો અત્યારે મન દુઃખી થવાનું કારણ શું છે? આધીનતા, રાઈટ? આપણે 5 તત્વોથી બનેલી વસ્તુના આધીન છીએ. દેહ અને દેહ સંબંધો, વસ્તુઓ, પદાર્થોથી આપણે અટેચ છીએ, રાઈટ? ત્યાંથી આધીનતા આવે, રાઈટ? તો ગીતામાં શું કીધું છે કે બોડીલી અટેચમેન્ટ, 5 તત્વોની કોઈ પણ વસ્તુ સાથે આપણું જે અટેચમેન્ટ હોય ને, રાઈટ? જે ઈચ્છા હોય અને જે ઈચ્છા સાથે આપણે અટેચ થયા છે, 5 તત્વોની કોઈ પણ પ્રાપ્તિ કરવી હોય, 5 તત્વોના આધાર ઉપર આપણે જે પણ પ્રાપ્તિ કરવી છે એના સંબંધિત આપણે જે પણ ઈચ્છાઓ રાખી છે અને એની ઈચ્છાઓ સાથે જે અટેચમેન્ટ રાખ્યું છે ને, તેના કારણે આપણે દુઃખી થાય છે. ઓકે? અને એ અટેચમેન્ટ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે દેહની દૃષ્ટિથી બધાને જોઈએ. એક છે કે આપણે આત્મિક દૃષ્ટિ રાખીએ, જેનો ઉલ્લેખ ગીતામાં કરેલો છે, એ આગળ આવશે. અને એક છે દૈહિક દૃષ્ટિ, રાઈટ? આત્મિક દૃષ્ટિ અને દૈહિક દૃષ્ટિ, રાઈટ? દૈહિક દૃષ્ટિથી દૈહિક અટેચમેન્ટ ઉત્પન્ન થાય, રાઈટ? આનો ઉલ્લેખ ભગવદ્ ગીતાના 28થી 47, 28થી 47 શ્લોક્સમાં કરેલો છે. દૈહિક દૃષ્ટિથી દૈહિક અટેચમેન્ટ ઉત્પન્ન થાય છે, રાઈટ? અહીં આ કેસમાં અર્જુને બધાને દેહની દૃષ્ટિથી જોયા, એટલે એને દેહના સંબંધોનો આભાસ થયો. જ્યારે દેહના સંબંધોનો આભાસ થયો, રાઈટ, તો ત્યારે એને દૈહિક અટેચમેન્ટ ઉત્પન્ન થયું. અને જ્યારે દૈહિક અટેચમેન્ટ આવે છે ધ્યાનમાં, ત્યારે એનું મન વિચલિત થાય છે. ત્યારે એને ડર પેદા થાય છે મનમાં, એને ગુમાવવાના, રાઈટ? અટેચમેન્ટ શું કરે? ડર પેદા કરે ને. આપણે કોઈ પ્રિયજનો હોય એને ખોવાનો ડર પેદા કરે, અને ડરથી શું થાય? આપણે હકીકતથી ભાગીએ, રાઈટ? આપણી બુદ્ધિ જે છે એ ડરથી બચવા માટે આપણે જેની સાથે અટેચમેન્ટ છે, રાઈટ, એના ફેવરમાં, રાઈટ, એને આપણે ગુમાવીએ નહીં, એના એવા કારણો ગોતે, રાઈટ? તો અહીંયા પણ અર્જુને એવું જ કર્યું, રાઈટ? એને એવા કારણો ગોત્યા કે એને વિશ્વાસ દેવડાવ્યો કે હું આ જે કરું છું એ સાચું નથી. એનાથી સામેવાળાનું નુકસાન થાય છે. જેની સાથે અટેચમેન્ટ હોય તો આપણે એનું નુકસાન થતાં જોઈએ તો આપણને સારું ના લાગે ને, રાઈટ? તો એ સમયે શું થાય છે કે ભગવાન સાથેનું કનેક્શન અર્જુનનું તૂટી જાય છે, રાઈટ? પોતાના અસ્તિત્વને, એ પોતે આત્મા છે, આત્માના સ્વભાવને ભૂલી જાય છે, આત્માની દૃષ્ટિ, આત્માના જે સંસ્કારો છે, રાઈટ, એનાથી વિમુખ થઈ જાય છે, તો પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે. એટલે જે સાત્વિક બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિ ઢકાઈ જાય છે. તો
સત્યતાને અનદેખી કરી દે છે અને દૈહિક દૃષ્ટિથી દેહના જે સંબંધીઓ છે એને નુકસાન ના પહોંચે એને બચાવવા માટે એ ત્યાગની ભાવના ઉત્પન્ન કરે છે કે મારે જીત નથી જોતી, ના સ્વર્ગનું રાજ્ય જોઈ છે. હું આ જે કરું છું એમાં કુળનો નાશ થાય છે, એ અધર્મનો સાથ આપે છે. એને એવું લાગે છે જેના માટે આપણે લડીએ છીએ એ લોકો જ નહીં રહે તો આ સુખનું શું લાભ. તેમને એવું લાગે છે કે એ પાપ કરી રહ્યા છે, તે અન્યાય કરી રહ્યા છે પોતાના કુટુંબીજનો સાથે, સ્વાર્થી બની રહ્યા છે, તેનાથી ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેમને અધર્મ ફેલાવવાનો ડર છે. તેમને એવું લાગે છે સ્ત્રીઓ દૂષિત થશે. તેમને એવું લાગે છે કે મારે આ ના કરવું જોઈએ. ને તેમની બુદ્ધિ ઢકાઈ ગઈ છે અટેચમેન્ટ, કરુણા અને દુઃખના કારણે. તે બીજું કાંઈ વિચારી નથી શકતા અને તેમના શરીર ઉપર નેગેટિવ ઇફેક્ટ પણ એને જોવા મળે છે. જે આપણે અહીંયા શ્લોકમાં કહીએ છીએ કે કેવી રીતે એનું મોઢું સુકાય છે અને શરીર કાંપી રહ્યું છે, મન ચકરાય છે, રોમટા ઊભા થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે તમારું મન કમજોર થાય, મન કમજોર ક્યારે થાય? જ્યારે આપણે અટેચમેન્ટથી જે ઇમોશન્સ, ભાવનાઓ પેદા થાય છે ને એમાં બહી જાય. રાઈટ, અટેચમેન્ટ શું કરે? તમને ખાલી બસ ઇમોશનલ લેવલ ઉપર જ ફોકસ કરાવે વિચારવાનું. રાઈટ, તો જ્ઞાન બધું ઢકાઈ જાય, જ્ઞાનની સાઈડ પૂરી ક્લોઝ. ઓકે, તો આ ઇમોશન્સના આધાર ઉપર જે મન વિચારવાનું ચાલુ કરે ને તો સાચા ખોટાની પરખ વહી જાય, બુદ્ધિ સાત્વિક બુદ્ધિ કામ કરવાનું બંધ થઈ જાય. રાઈટ, એટલે મન કન્ફ્યુઝ થઈ જાય. રાઈટ, તમે સત્યતાના આધાર ઉપર બધું ના વિચારો તો પછી મન ઉપર તો નેગેટિવ અસર જ થવાની છે ને. કન્ફ્યુઝ થવાનું, ચિંતા પેદા કરે, શું કામ થશે, શું કામ થયું, કેવી રીતે થશે, ક્યારે થશે, હે ને. તો તમારું મન જે છે જ્યાં સુધી પરિસ્થિતિ સરખી ના થાય ને ત્યાં સુધી તમારું મન તો વિચલિત જ રહે, એકદમ ટેન્શન સ્ટ્રેસમાં રહે, એટલું બધું પ્રેશર આવે અને એટલું ભાર આવી જાય મન બુદ્ધિ ઉપર. ઘણા લોકોને તો એના કારણે હાર્ટ એટેક પણ આવી જતો હોય છે, સદમો થઈ જાય. રાઈટ, અને ઓવર ધ ટાઈમ આટલું કન્ટિન્યુઅસલી તમને થતું જાય તો એના કારણે શરીર ઉપર કેટલી નેગેટિવ અસર થાય છે. આપણે પણ જોઈએ છે લાંબા સમય સુધી જેનું મન સ્ટ્રેસમાં હોય ને તો એને કેટલી ઘણી બધી બીમારીઓ થતી હશે. વિચાર કરો કે આપણા મનની જે નેગેટિવ એનર્જી છે મન બુદ્ધિની, એના કારણે તમારી જે સેન્સીસ છે, કર્મેન્દ્રિયો છે, એ પણ ભૂલ કરે. ના બોલવું એ બોલાઈ જાય. રાઈટ, હાથ ઉઠી જાય ને તો અટેચમેન્ટના કારણે ડર લાગે અને ઘણીવાર આપણે ગુસ્સો થઈ જાય. રાઈટ, તો સમજવાની વાત છે કે કેટલું નુકસાન કરે છે. અને ભગવાન તો એમ નથી કહેતા ને કે આ દૈહિક એટેચમેન્ટ જેટલું બધું નુકસાન કરતું હોય, તમને નુકસાન કરે, સામેવાળાને નુકસાન કરે, ઘરમાં પણ અશાંતિ ફેલાવે, એ સારી વસ્તુ હોવી જોઈએ. રાઈટ, તો દૈહિક એટેચમેન્ટ તો દુઃખ આપવાનું છે. એટલે આપણે એમ ના કહી શકીએ કે ધીસ ઇઝ લાઈફ, આ તો લાઈફ છે, જીવન છે, આ તો બધું નોર્મલ છે. ભગવાને તો નોર્મલ નથી કીધું. રાઈટ, તો આપણે શું કામ નોર્મલ માનીએ છીએ? તો આપણી જે આ મેન્ટાલિટી છે ને તેના કારણે આપણે સોલ્યુશન સુધી નથી પહોંચતા. તો અત્યારે હવે સમય છે, આપણે બદલી શકીએ છીએ. આપણી પાસે હવે ક્લિયર કટ જ્ઞાન
મોજૂદ છે, જે સ્વયં આ જે સમય છે કલયુગનો અંત, સતયુગ આવવાનો છે, એમાં સ્વયં પરમપિતા પરમાત્મા આવીને ધરતી ઉપર અવતરિત થઈને આપણને આપી રહ્યા છે. તો પરમપિતા પરમાત્મા શિવનું રાજયોગ રાજવિદ્યાનું પવિત્ર જ્ઞાન, પવિત્ર અને નવું જ્ઞાન આપણને અટેચમેન્ટથી જરૂર મુક્ત કરશે. એટલે તમે આને સ્ટેપ બાય સ્ટેપ સમજવાની કોશિશ કરો. ગીતાને જે રીતે ભગવાન આપણને સમજાવી શકે એવું કોઈ મનુષ્ય નહીં સમજાવી શકે. એટલે હવે તમને જે જાણવા મળશે ને એનાથી તમને ઘણી શાંતિ મળશે અને તમને આનંદય થશે, કેમ કે હવે તમને બધી વસ્તુ બરાબર સમજમાં આવશે. અને પછી તમે એમ નહીં કહો કે આવું શું કામ થાય છે. ઓકે, અત્યારે આપણે અટેચમેન્ટના કારણે આપણું શરીર તો કમજોર થાય છે. અર્જુને શું કર્યું, રાઈટ, એને હિંમત હારી દીધી અને ગિવઅપ કરી દીધું. અને આજની દુનિયામાં ઘણા બધા લોકો વ્યસનો કરે છે, ટોબેકો ખાય, આલ્કોહોલ પીવે, બહારની દુનિયામાં વધારેમાં વધારે પૈસા સ્પેન્ડ કરે. પણ એ તો બધી ટેમ્પરરી વસ્તુ છે અને ઘણી બધી તો નુકસાનદાયક છે, રાઈટ. તો આપણે ભગવાન શું કહે છે કે તમારી અંદર જ છે એક જગ્યા જ્યાં તમે જઈ અને પરમ શાંતિનો અનુભવ કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, આંખ પણ બંધ કરવાની જરૂર નથી. તો એ આપણે આગળના રેકોર્ડિંગ્સમાં સમજશું. પણ અત્યારે આ બધું જે આપણે કીધું એનાથી તમારે શું લેવાનું છે, રાઈટ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આને આપણે બસ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નથી નાખવાનું અને બસ હા બહુ સરસ છે એમ કરીને બસ આપણે ભૂલી નથી જવાનું. પણ વેરી ઇમ્પોર્ટન્ટ, તમે થોડુંક તમારી અંદર જઈને વિચારો, રાઈટ, કઈ કઈ જગ્યાએ તમે ભાવનાયુક્ત થઈ તમે તમારા દુઃખના કારણે તમે કોઈ વ્યક્તિ ઉપર થોપો છો, પરિસ્થિતિ ઉપર થોપો છો, રાઈટ. એ તમે વિચારો, રાઈટ. એ તમે જે અટેન્શન આપો એમને કે ભાઈ નેક્સ્ટ ટાઈમ બીજાને હું આંગળી ચીંધું અને હું એમ કહું કે આ આવું થાય છે એના કારણે મારા મનમાં આવો પ્રોબ્લેમ છે, તો એ તમે સુધારો. પહેલાં એ કારણને સુધારો. પહેલાં તમે એમ કહો કે ના, મારા અંદરના અટેચમેન્ટનો જે બીમારી છે ને અટેચમેન્ટનો પ્રોબ્લેમ છે એના કારણે હું અત્યારે દુઃખ ભોગી રહ્યો છું. પહેલાં ત્યાં આપણે કરેક્શન કરવું પડશે. પછી આપણે અંદર જાણશું કે અંદર આપણે શું પ્રોસેસ ચાલી રહી છે જેનાથી આપણે અટેચમેન્ટ આપણા મનને આપણી ઈચ્છા વગર એમનેમ જ કંટ્રોલ કરી રહ્યું છે. એ આપણે સમજશું, ડાયનેમિક્સ ઓફ કોન્શિયસનેસ. પણ અત્યારે તો જે સત્યતા છે એને અપનાવો. તો કાંઈ પણ થઈ જાય તો તમારે પહેલાં અંદર જવાનું છે અને કહેવાનું છે કે આ ભાવનાયુક્ત ડિસિઝન મારું અટેચમેન્ટ કરાવે છે, જે સાચી વસ્તુ નથી, હે ને. જેના કારણે એટલા બધા વિચારો આવે છે ને એમ સમજો કે આ રિયાલિટી નથી. ભાવનાયુક્ત કોઈ પણ વસ્તુ કરીએ ને તેમાં રિયાલિટી નથી. એટલે એ વસ્તુની ટેન્શન લેતા પહેલાં તમે તમારા અટેચમેન્ટના પ્રભાવથી મુક્ત થવાનો પ્રયત્ન કરો. પછી તમે સિચ્યુએશનને જુઓ, તમને જે યોગ્ય લાગે એ ડિસિઝન લો. અને એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે ટાઈમ ટુ ટાઈમ જો આપણે આપણા મન ઉપર અટેન્શન દેશું ને, અત્યારે શું થાય છે કે આપણે મનની એનર્જીને આપણે બસ સક કરીએ છીએ અને આપણે ખાલી યુઝ કરીએ છીએ. એને કંઈ આપણે ખાવાનું આપતા નથી. શરીરને આપણે જમવાનું આપીએ, રાઈટ. શરીર ઉપયોગ કરતાં કરતાં એની એનર્જી ડાઉન થઈ જાય તો આપણે ભોજન ખાઈએ છીએ જેનાથી શરીરમાં તાકાત રહે. પણ આપણે એટલા સ્વાદથી બની ગયા છે ને, હે ને. મન જે છે એ વાંદરાની જેમ આમ તેમ કેમ ભાગે છે, કેમ આપણે આ વિકારોથી પ્રભાવિત થઈ જાય છે, કેમ કે આપણે મનને સારી રીતે ટ્રીટ નથી કર્યું, એને માન નથી આપતા, એના ભોજન નથી આપતા, હે ને. મનમાં બસ આપણે વિચારો કરતા રહેવાના, સ્વાર્થ માટે યુઝ કરો, દેહ અને દેહની કામનાઓની પૂર્તિ કરવા માટે. અને મન તો આત્માનો ભાગ છે, રાઈટ. આપણે દેહનો ભાગ સમજીને યુઝ કરીએ છીએ તો એનાથી મન અશાંત થઈ રહ્યું છે. એટલે મન તમારી વાત નથી સાંભળતો, રાઈટ. મનને આપણે એકદમ એક સ્લેવની જેમ યુઝ કરીએ છીએ, હે ને, કેદીની જેમ, નોકરની જેમ. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મન અને બુદ્ધિને માન આપતા આપણે શીખવું પડશે.
ટાઈમ ટુ ટાઈમ તમારા મનને પણ ભોજન જોઈએ. તો એ પણ સમજો કે આપણે મનને શું ભોજન આપવાનું છે. ને મનને ટાઈમ ટુ ટાઈમ ડિટેચ કરો બધી વસ્તુઓથી, એની અટેન્શન આપો, રાઈટ. ઓછા વિચારો કરો તો શું થશે કે તમે આ વિકારોના પ્રભાવમાં નહીં આવો. તો એ પણ આપણે આગળ જાણીશું. અને તો તમારા વિચાર ઉપર અટેન્શન રાખો. ઓવર થિંકિંગ તમે કરશો ને તો એનાથી મનની એનર્જી વધારે ડાઉન થશે ને એના કારણે વિકારોથી પ્રભાવિત થઈ જશો, રાઈટ. અને એકવાર તમે વિકારોથી પ્રભાવિત થઈ ગયા તો એની અસર કાઢતા બહુ વાર લાગશે, અને એના ઉપર એક ખોટું કર્મ કરી દીધું તો એની ઉપર ગિલ્ટ રહેશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ. તો મનને કેવી રીતે સંભાળવું છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજશું. ઓકે. અને એક છેલ્લી વાત શેર કરવા માગીએ છીએ કે અત્યારે આપણે એમ સમજીએ છીએ ને, મંદિરમાં જઈને પૂજા પાઠ કરીએ, ભગવાનના નામ લઈએ તો એનાથી આત્માનું કલ્યાણ થશે. એ આપણી મોટામાં મોટી અંધશ્રદ્ધા છે. આપણે જન્માંતર સુધી કરતા આવ્યા છીએ, પણ આપણે કર્મબંધનમાં ફસાતા જઈએ છીએ વધારે, અને મન નબળું થતું જાય છે. સારું છે કે યસ આપણે કરીએ છીએ, આપણી શ્રદ્ધા ભાવના છે, વેરી ગુડ. પણ આપણે જો આ વિચારધારાથી જોડાશું કે આપણે કંઈ કરવાની જરૂર નથી, બીજું કાંઈ, ખાલી આપણે ભગવાનના નામ લઈએ ને એનાથી આપણે આત્માનું કલ્યાણ થશે, એ સંપૂર્ણ સત્ય નથી. તો આ માન્યતાના આધાર ઉપર જો તમે બધા કર્મ કરશો ને તો આગળ ચાલતા વધારે તમે આ વિકારોથી તમે દુઃખી થતા જશો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે સાચી વિધિથી આ વિકારોને કાઢવાનો પ્રયત્ન કરો, જે છે સત્ય જ્ઞાન, સત્ય આધ્યાત્મિક જ્ઞાન જે પરમપિતા પરમાત્મા આપણને આપી રહ્યા છે. એકવાર જાણી લ્યો, પછી એમાંથી તમારે કેટલું યુઝ કરવું છે, આગળ વધવું છે, એ તમારી ઈચ્છા. બટ આ સમજવાની બહુ જરૂર છે. તો બધું કરો, પણ આ વસ્તુને સમજવાની જરૂર કોશિશ કરો કે વિકારોને કેવી રીતે કાઢવા. અને ખાલી શાસ્ત્રનું જ્ઞાન યાદ રાખવાથી આ ઓટોમેટિકલી તમને નહીં આવી જાય. આ જ્ઞાનને તમારે બુદ્ધિથી સમજવું પડશે. આ ક્યાંય તમને લખેલું નહીં મળે. ઓકે. તો તમે જો આગળની રેકોર્ડિંગ રિસીવ કરવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમે મેસેજ કરો, કેમ કે આ તો વન ટાઈમ રેકોર્ડિંગ તમને મોકલી, એટલે જેની ઇન્ટરેસ્ટ હોય એને આપણે નેક્સ્ટ રેકોર્ડિંગ મોકલશું. અને નંબર સેમ રહેશે જે નંબરથી તમને આ મેસેજ મળેલો છે, +1 706 691 4666, +1 706 691 4666. ઓકે. મેસેજ અથવા કોલ પણ કરી શકો છો. તમારો દિવસ બહુ સારો વીતે. ઓમ શાંતિ. મળેલી છે એ જ નંબર ઉપર રિપ્લાય કરો.